વેલકમ ટુ માય ચેનલ. મારું નામ વૈશાલી પટેલ છે. આજે આપણે એગ્રીકલ્ચર ઇકોનોમિક્સના એક્ઝામમાં પૂછાઈ શકે તેવા MCQ સોલ્વ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલો ક્વેશ્ચન છે, ખાલી જગ્યાને ઉત્પાદકોના માલ તરીકે ઓળખવામાં આવે છે. એમાં આન્સર આવશે મૂડી સાધનો. મૂડી સાધનો તે વસ્તુઓ છે જેનો ઉપયોગ અન્ય માલના ઉત્પાદન માટે થાય છે. ઉદાહરણ તરીકે મશીન, સાધનો વગેરે. બીજો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા બીજી વસ્તુઓના ઉત્પાદન માટે મદદરૂપ થાય છે અને માનવ ઈચ્છાઓને પરોક્ષ રીતે સંતોષે છે. એમાં આન્સર આવશે મૂડી સાધનો. મૂડી સાધનો સીધા ઉપયોગમાં આવતા નથી, પણ અન્ય માલના ઉત્પાદન માટે ઉપયોગી બને છે. પછીનો ક્વેશ્ચન છે, કુશળતા, બુદ્ધિ, ડિગ્રી સર્ટિફિકેટ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે ખાલી જગ્યા છે. એમાં આન્સર આવશે ન હસ્તાંતરિત થનારા માલ. આવી વસ્તુઓ વ્યક્તિગત હોય છે અને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ટ્રાન્સફર થતી નથી. પછીનો ક્વેશ્ચન છે, જે માલ બધાને સામાન્ય હોય છે અને સમાજ દ્વારા મળીને માલિકી ધરાવાય છે તેને શું કહે છે? એમાં આન્સર આવશે જાહેર માલ. જાહેર માલનો અર્થ એવો માલ કે જે બધાને ઉપયોગ માટે ખુલ્લો હોય છે, જેમ કે રસ્તા, જાહેર બગીચા. પછીનો ક્વેશ્ચન છે, માલની ઈચ્છા સંતોષવાની ગુણવત્તાને શું કહે છે? એમાં આન્સર આવશે ઉપયોગિતા. જો કોઈ માલ ઈચ્છા પૂરી કરે છે તો તેમાં ઉપયોગિતા છે એવું કહેવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન છે, વિસ્તારોમાં સ્થાનના આધારે માલના વિવિધ ઉપયોગોને શું કહે છે? એમાં આન્સર આવશે સ્થાન ઉપયોગિતા. માલ જ્યાં વધુ ઉપયોગી થાય છે ત્યાં તેને પહોંચાડવાથી સ્થાન આધારિત ઉપયોગિતા મળે છે. પછીનો ક્વેશ્ચન, સંગ્રહ દ્વારા કોઈ પ્રકારની ઉપયોગિતા ઉમેરી શકાય છે? એમાં આન્સર આવશે સમય. સંગ્રહ કરીને માલને ભવિષ્યમાં ઉપયોગ માટે સાચવી શકાય છે, તેથી સમય આધારિત ઉપયોગિતા મળે છે. પછીનો ક્વેશ્ચન છે, ઉત્પાદન અને વપરાશ વચ્ચેના સમયગાળામાં કઈ ઉપયોગિતા ઊભી થાય છે? એમાં આન્સર આવશે સમય. જ્યારે કોઈ માલનું ઉત્પાદન અને તેનો વપરાશ વચ્ચે સમય હોય ત્યારે તે સમય ઉપયોગિતા કહેવાય છે. પછીનો ક્વેશ્ચન, જ્યારે કિંમત પૈસામાં વ્યક્ત થાય છે ત્યારે તેને શું કહે છે? એમાં આન્સર આવશે કિંમત. જ્યારે કોઈ વસ્તુનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે અને તેને નાણાંમાં વ્યક્ત કરવામાં આવે છે ત્યારે તે કિંમત કહેવાય છે. પછીનો ક્વેશ્ચન, જે કંઈ પણ સામાન્ય રીતે વિનિમયના માધ્યમ તરીકે સ્વીકારવામાં આવે છે તેને શું કહે છે? એમાં આન્સર આવશે નાણાં. નાણાં એ સાધન છે જે માલ અને સેવાઓના વિનિમય માટે સામાન્ય સ્વરૂપે વપરાય છે. પછીનો ક્વેશ્ચન છે, જે કંઈ પણના નાણાકીય મૂલ્ય હોય છે તે શું કહેવાય છે? એમાં આન્સર આવશે સંપત્તિ. સંપત્તિ તે વસ્તુ છે જેને નાણાંમાં મૂલ્ય હોય છે, જમીન, રોકડ, વાહનો વગેરે. પછીનો ક્વેશ્ચન છે, વ્યક્તિની સંપત્તિમાં જમીન, રોકડ, મકાન, પશુધન અને વ્યાપારની પ્રતિષ્ઠા સામેલ હોય છે, તેને શું કહેવાય? એમાં આન્સર આવશે વ્યક્તિગત સંપત્તિ. વ્યક્તિગત સંપત્તિ એ વ્યક્તિના નામે રહેલી સંપત્તિ હોય છે, ખાનગી માલિકીની. પછીનો ક્વેશ્ચન છે,
ખેતીમાં સંપત્તિ મેળવવા અને ઉપયોગ કરવાની ક્રિયાથી ઊભા થતા સંબંધોના અધ્યયનને શું કહે છે? એમાં આન્સર આવશે કૃષિ અર્થશાસ્ત્ર. કૃષિ અર્થશાસ્ત્ર ખેતી સાથે સંકળાયેલા અર્થતંત્રના તમામ પાસાઓનું વિશ્લેષણ કરે છે. પછીનો ક્વેશ્ચન છે, નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન ની શરૂઆત ક્યારે થઈ હતી? એમાં આન્સર આવશે રવિ 2007-8માં. NFSMનું લક્ષ્ય દેશની ખાદ્ય સલામતી વધારવું હતું અને તેની શરૂઆત રવિ સિઝનના 2007-8માં થઈ હતી. પછીનો ક્વેશ્ચન છે, ચૂકવણી કરવાની ઈચ્છા અને ક્ષમતા સાથે જોડાયેલી ઈચ્છા એટલે શું? એમાં આન્સર આવશે માંગ. માંગ એટલે એ ઈચ્છા કે જેમાં વ્યક્તિ પાસે ખરીદવાની ઈચ્છા અને ક્ષમતા બંને હોય છે. પછીનો ક્વેશ્ચન છે, જ્યારે કોઈ અન્ય સંબંધિત માલના ભાવ બદલાય ત્યારે કોઈ માલ અથવા સેવા માટેની માંગમાં જે ફેરફાર થાય છે તેને શું કહે છે? એમાં આન્સર આવશે ક્રોસ માંગ. સંબંધિત માલના ભાવમાં ફેરફાર થવાથી જે માંગ બદલાય તે ક્રોસ માંગ કહેવાય છે. પછીનો ક્વેશ્ચન છે, જ્યારે માલ સસ્તો થાય છે અને તે અન્ય માલના સ્થાને વપરાય છે ત્યારે તેને શું કહે છે? એમાં આન્સર આવશે વિકલ્પ અસર. લોકોએ અન્ય સમાન માલના બદલે સસ્તો માલ પસંદ કરવો એ વિકલ્પ અસર છે. પછીનો ક્વેશ્ચન છે, કેટલાક માલ ખૂબ અમીર લોકો સામાજિક પ્રતિષ્ઠા માટે માગે છે. જો આવા માલ સસ્તા થાય તો તે ખરીદતા નથી. એમાં આન્સર આવશે વેબલેન અસર. આ અસર બતાવે છે કે લોકો મોંઘા માલને પ્રતિષ્ઠા માટે લે છે. પછીનો ક્વેશ્ચન, માંગ અને કિંમતો વચ્ચે કેવો સંબંધ હોય છે? એમાં આન્સર આવશે વિરુદ્ધ. કિંમત વધે તો માંગ ઘટે અને કિંમતો ઘટે તો માંગ વધે, એટલે કે વિરુદ્ધ સંબંધ. પછીનો ક્વેશ્ચન છે, જ્યારે માત્ર કિંમતમાં ફેરફારને લીધે માંગ બદલાય છે ત્યારે તેને શું કહે છે? એમાં આન્સર આવશે માંગમાં ફેરફાર. કિંમતના ફેરફારમાં સીધા પરિણામે માંગ વધવી કે ઘટવી એ માંગમાં ફેરફાર કહેવાય છે. પછીનો ક્વેશ્ચન છે, જ્યારે માંગમાં ફેરફાર અન્ય કારણો જેમ કે આવક, ટેસ્ટેડ અને ટેકનોલોજી બદલાય છે ત્યારે તેને શું કહે છે? એમાં આન્સર આવશે માંગમાં ખસેડો. કિંમતો સિવાયના કારણોથી માંગ વધવી કે ઘટવી એ માંગમાં ખસેડો કહેવાય છે. અંતિમ ઉપયોગ માટેની માંગને શું કહે છે? એમાં આન્સર આવશે સીધી માંગ. જ્યારે માલને સીધા ઉપયોગ માટે માંગવામાં આવે છે ત્યારે તેને સીધી માંગ કહેવાય છે. પછીનો ક્વેશ્ચન છે, અંતિમ ઉપયોગ માટેની માંગને શું કહે છે? એમાં આન્સર આવશે સીધી માંગ. જ્યારે માલને સીધા ઉપયોગ માટે માંગવામાં આવે છે ત્યારે તેને સીધી માંગ કહેવાય છે. પછીનો ક્વેશ્ચન, જે માલનો વિવિધ રીતે ઉપયોગ થઈ શકે છે તેવી માંગને શું કહેવાય? એમાં આન્સર આવશે સંયુક્ત માંગ. જ્યારે એક જ માલનું વિવિધ ઉપયોગમાં માંગ હોય છે તે કોમ્પોઝિટ ડિમાન્ડ કહેવાય છે. પછીનો ક્વેશ્ચન છે, માલ કે જેને માંગનારની આવક વધે ત્યારે તેની માંગ ઘટે છે તેને શું કહેવાય? એમાં આન્સર આવશે નીચા માલ. આવક વધે ત્યારે જે માલનો ઉપયોગ ઘટે છે તેથી નીચા માલ કહેવાય છે. પછીનો ક્વેશ્ચન, નવી ઇમારતોની માંગ સાથે ઈંટ,
લોખંડ, સિમેન્ટ જેવી ચીજોની માંગ જોડી હોય છે. એમાં આન્સર આવશે આધારિત માંગ. જ્યારે એક ચીજની માંગ બીજાની જરૂરિયાત પરથી આવે છે ત્યારે તેને આધારિત માંગ કહેવાય છે. અહીં ઇમારતો માટેની માંગથી ઈંટ વગેરેની માંગ ઊભી થાય છે. પછીનો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા યુટિલિટી કે એ કુલ યુટિલિટીમાં વધારો કરે છે જ્યારે કોઈ વ્યક્તિ વધુ એક એકમ વાપરે છે. એમાં આન્સર આવશે સરવાળાની. સરવાળાની યુટિલિટી એ છે કે વધુ એક એકમ વાપરવાથી મળતી વધારાની યુટિલિટી. પછીનો ક્વેશ્ચન છે, જ્યારે કુલ યુટિલિટી ઘટે છે ત્યારે સરવાળાની યુટિલિટી ખાલી જગ્યા બની જાય છે. એમાં આન્સર આવશે નકારાત્મક. જો વધુ વાપરવાથી નુકસાન થાય છે તો યુટિલિટી નકારાત્મક થાય છે. પછીનો ક્વેશ્ચન, જ્યારે કુલ યુટિલિટી વધે છે ત્યારે સરવાળાની યુટિલિટી ખાલી જગ્યા હોય છે. એમાં આન્સર આવશે ઘટે છે. દર એકમ વાપરવા પાછળ મળતી યુટિલિટી ઘટતી જાય છે તેને ઘટતી સરવાળાની યુટિલિટી કહેવાય છે. પછીનો ક્વેશ્ચન, ગ્રાહકની અતિશય યુટિલિટીની કલ્પના સૌપ્રથમ કોના દ્વારા રજૂ કરવામાં આવી હતી? એમાં આન્સર આવશે આલ્ફ્રેડ માર્શલ. એમણે ગ્રાહકને શું ચૂકવવા તૈયાર છે અને શું ચૂકવે છે એની વચ્ચેના તફાવતને કન્ઝ્યુમર સરપ્લસ તરીકે સમજાવ્યું. ખાલી જગ્યા ઉપયોગિતાનું માપ નાણાંની દ્રષ્ટિએ કરવામાં આવે છે. એમાં આન્સર આવશે કાર્ડિનલ. કાર્ડિનલ ઉપયોગિતા તે છે જેને સંખ્યામાં માપી શકાય છે, જેમ કે નાણાંથી. પછીનો ક્વેશ્ચન છે, માંગની એ ગુણવત્તા જેના આધારે તે બદલાય છે તેને શું કહે છે? એમાં આન્સર આવશે ઇલેસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. માંગની લવચિકતા એ બાબતે છે કે કિંમત બદલાતા માંગ કેટલાય અંશે બદલાય છે. પછીનો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા લવચિકતા સંબંધિત માલ જેમ કે વિકલ્પ અને પૂરક માલ માટે લાગુ પડે છે. એમાં આન્સર આવશે ક્રોસ. ક્રોસ ઇલાસ્ટિસિટી બે માલ વચ્ચેના સંબંધને દર્શાવે છે. પછીનો ક્વેશ્ચન છે, તે છે આયખામાં બદલાવના પ્રમાણમાં વપરાયેલા માલ પર ખર્ચમાં આવેલા પ્રમાણનું પ્રમાણ. એમાં આન્સર આવશે આવક. આવક લવચિકતા એ બતાવે છે કે આવક વધતા ઘટતા માલની માંગ કેટલાય અંશે બદલાય છે. પછીનો ક્વેશ્ચન છે, તે છે કિંમતમાં બદલાવમાં પ્રમાણમાં માંગમાં આવેલા બદલાવનું પ્રમાણ. એમાં આન્સર આવશે કિંમત. કિંમત લવચિકતા એ દર્શાવે છે કે કિંમત બદલાતા માંગ કેટલી બદલે છે. પછીનો ક્વેશ્ચન છે, જ્યારે પણ બહુ નાની કિંમતમાં ઘટાડો થાય છે અને માંગ અવિમિત વધી જાય છે ત્યારે તેને શું કહે છે? એમાં આન્સર આવશે પરફેક્ટલી ઇલેસ્ટિક ડિમાન્ડ. એ સ્થિતિ જ્યાં કિંમતમાં નાનું પણ બદલાવ માંગમાં અમાપ બદલાવ લાવે. પછીનો ક્વેશ્ચન છે, કિંમતમાં 10% વધારો થાય અને માંગમાં 10% ઘટાડો થાય ત્યારે કઈ લવચિકતા છે? એમાં આન્સર આવશે યુનિટરી ઇલેસ્ટિક ડિમાન્ડ. જ્યારે માંગ અને કિંમત બંને સમાન પ્રમાણમાં બદલાય છે ત્યારે તેને યુનિટરી ઇલેસ્ટિસિટી કહે છે. પછીનો ક્વેશ્ચન, ખાલી જગ્યાએ ચોક્કસ સમયે ચોક્કસ કિંમતે બજારમાં વેચાણ માટે ઉત્પાદક દ્વારા પૂરી પાડવામાં આવતી ચીજ વસ્તુ કે સેવાની જથ્થા માપેની સંખ્યા છે. એમાં આન્સર આવશે પુરવઠો.
પુરવઠો એ છે કેટલા માલ કે સેવાઓ બજારમાં વેચવા તૈયાર છે અને ઉપલબ્ધ છે. પછીનો ક્વેશ્ચન છે ખાલી જગ્યાએ બજારમાં હાજર કુલ ઉત્પાદન છે. એમાં આન્સર આવશે જથ્થો. જથ્થો એ સ્ટોક છે જે બજારમાં રહેલો છે પણ જો કે વેચાઈ શકે તે જરૂરી નથી. પછીનો ક્વેશ્ચન છે પુરવઠાનો નિયમ કિંમતો અને ખાલી જગ્યા વચ્ચે સીધો અથવા સકારાત્મક સંબંધ દર્શાવે છે. એમાં આન્સર આવશે કિંમત અને પુરવઠો. કિંમત વધે એટલે પુરવઠો પણ વધે છે. બંને વચ્ચે સીધો સંબંધ હોય છે. પછીનો ક્વેશ્ચન છે પુરવઠા વક્રની આકાર કેવી હોય છે? એમાં આન્સર આવશે ઉપર ચઢતી. વધતી કિંમતો સાથે પુરવઠો પણ વધે છે તેથી વક્ર ઉપર ચઢતો હોય છે. પછીનો ક્વેશ્ચન પુરવઠા વક્રની આકાર શું છે? એમાં આન્સર આવશે ઉપર ચઢતી. આ પણ સૂચવે છે કે જેમ જેમ કિંમત વધી રહી છે તેમ તેમ પુરવઠો પણ વધી રહ્યો છે. પછીનો ક્વેશ્ચન છે જ્યારે ઊંચી કિંમતે વધુ એકમો પૂરા પાડવામાં આવે છે ત્યારે તેને શું કહે છે? એમાં આન્સર આવશે પુરવઠાનું વિસ્તરણ. ઊંચી કિંમતે વધુ પુરવઠો થાય છે તેથી એને વિસ્તરણ કહેવાય છે. પછીનો ક્વેશ્ચન જ્યારે ઓછી કિંમતે ઓછી એકમો પૂરા પાડવામાં આવે છે ત્યારે તેને શું કહે છે? એમાં આન્સર આવશે પુરવઠાનું સંકોચન. ઓછી કિંમત એટલે ઓછો પુરવઠો જેને સંકોચન કહે છે. પછીનો ક્વેશ્ચન પુરવઠામાં વધારો અને ઘટાડો એટલે શું? એમાં આન્સર આવશે શિફ્ટ્સ ઇન સપ્લાય. કિંમતી એવા જ રહી પણ અન્ય કારણે વધઘટ થાય તેને શિફ્ટ કહેવાય. પછીનો ક્વેશ્ચન કિંમતમાં ફેરફારથી પુરવઠામાં જે પ્રતિસાદ થાય છે તેનું પ્રમાણ શું કહેવાય છે? એમાં આન્સર આવશે પુરવઠાની સ્થિતિસ્થાપકતા. કિંમતના બદલાવને કેટલો પુરવઠો પ્રતિસાદ આપે તે તેની સ્થિતિસ્થાપકતા છે. પછીનો ક્વેશ્ચન જ્યારે એક ચોક્કસ કિંમતે સપ્લાય અનંત હોય અને થોડું પણ ભાવ ઘટતા સપ્લાય શૂન્ય થઈ જાય તો તેને શું કહેવાય છે? એમાં આન્સર આવશે સંપૂર્ણ સ્થિતિસ્થાપક. અહીં સપ્લાય સંપૂર્ણપણે ભાવ પર આધારિત છે. ઓછું થાય એટલે સપ્લાય શૂન્ય થાય. પછીનો ક્વેશ્ચન છે ખૂબ જ સ્થિતિસ્થાપક પુરવઠા માટે શું ગણાય? એમાં આન્સર આવશે ES1. વધુ સ્થિતિસ્થાપકતા દર્શાવે છે કે સપ્લાય ભાવ કરતા વધારે બદલાય છે. પછીનો ક્વેશ્ચન છે જ્યારે સપ્લાયમાં ટકા બદલાવ કિંમતમાં ટકા બદલાવ હોય ત્યારે સપ્લાય શું કહેવાય? એમાં આન્સર આવશે ખૂબ જ સ્થિતિસ્થાપક. આ પરિસ્થિતિમાં સપ્લાય ભાવ કરતા વધુ પ્રમાણમાં બદલાય છે. પછીનો ક્વેશ્ચન તે સામાન અને સેવાઓના નિર્માણને દર્શાવે છે જેને વિનિમય મૂલ્ય હોય. એમાં આન્સર આવશે ઉત્પાદન. ઉત્પાદન એ વીણી માટે મૂલ્ય ધરાવતા માલ સામાન અને સેવાઓ બનવાનો પ્રક્રિયા છે. પછીનો ક્વેશ્ચન ખાલી જગ્યા અનુસાર પાંજરાયેલ શ્રમ એટલે મૂડી. એમાં આન્સર આવશે કાર્લ માર્ક્સ. કાર્લ માર્ક્સ અનુસાર મૂડી એ શ્રમનું સંગ્રહિત સ્વરૂપ છે. પછીનો ક્વેશ્ચન આ એવી મૂડી સામગ્રી છે જેનો ઉપયોગ એક ચોક્કસ હેતુ માટે થાય છે. એમાં આન્સર આવશે સ્થિર મૂડી. સ્થિર મૂડી એટલે કે જે પેદા પ્રક્રિયામાં લાંબા સમય સુધી વપરાય છે. પછીનો ક્વેશ્ચન
આ એવી મૂડી છે જે કોલ, વીજળી વગેરે જેવી વસ્તુઓ માટે ક્યારેય પણ જુદી જુદી ઉપયોગ માટે વાપરી શકાય છે. એમાં આન્સર આવશે ચલ મૂડી. ચલ મૂડી એ ટૂંકા ગાળાના ઉપયોગ માટે હોય છે અને ઘણા હેતુ માટે વાપરી શકાય છે. પછીનો ક્વેશ્ચન છે તે વિવિધ મૂડી સામગ્રી દર્શાવે છે જે મજૂરોને ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ બને છે, જેમ કે મશીનરી, સાધનો. એમાં આન્સર આવશે સહાયક મૂડી. સહાયક મૂડી એ એવા સાધનો છે જે મજૂરોની કાર્યક્ષમતા વધારવા માટે ઉપયોગી હોય છે. પછીનો ક્વેશ્ચન, જ્યારે મૂડીનો ઉપયોગ પેદા પ્રક્રિયામાં પગાર ચૂકવણી માટે થાય છે તેને વેતનદાયક મૂડી કહે છે. એમાં આન્સર આવશે વેતનદાયક મૂડી. વેતનદાયક મૂડી એટલે જે પેદા પ્રક્રિયામાં શ્રમ માટે ચૂકવણી માટે વપરાય છે, જેમ કે રોકડ, અનાજ. પછીનો ક્વેશ્ચન છે તે મૂડી છે જે વારંવાર પેદા પ્રક્રિયામાં વપરાય છે, મશીનરી, સાધનો વગેરે. એમાં આન્સર આવશે સ્થિર મૂડી. સ્થિર મૂડી લાંબા સમય માટે ઉત્પાદન પ્રક્રિયામાં વપરાય છે. પછીનો ક્વેશ્ચન, તે મૂડી છે જે જાહેર બચતમાંથી ઉદ્ભવે છે, જેવી કે જાહેર બગીચા, જાહેર માર્ગો. એમાં આન્સર આવશે આંતરિક મૂડી. આંતરિક મૂડી એ દેશની અંદરની બચતમાંથી થતી મૂડી છે. પછીનો ક્વેશ્ચન, તે મૂડી છે જે સમાજ દ્વારા માલિકીની હોય છે, રેલવે, એવરેજ જેવી. એમાં આન્સર આવશે રાષ્ટ્રીય મૂડી. રાષ્ટ્રીય મૂડી એ સરકારી જાહેર માલિકીની મૂડી છે. પછીનો ક્વેશ્ચન, માપદંડ પ્રમાણેના લાભફળનું નામ શું છે? એમાં આન્સર આવશે લાંબા ગાળાનું ઉત્પાદન કાર્ય. રિટર્ન ટુ સેલ લાંબા ગાળાના ઇનપુટ વધારાથી આઉટપુટમાં કેવી અસર થાય છે તે દર્શાવે છે. પછીનો ક્વેશ્ચન, ટૂંકા ગાળાનું ઉત્પાદન કાર્ય પણ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. એમાં આન્સર આવશે બદલાતી અનુપાતનો નિયમ. ટૂંકા ગાળામાં ફક્ત એક ફેક્ટર બદલાય છે જે બદલાતી અનુપાત દર્શાવે છે. પછીનો ક્વેશ્ચન, ખાલી જગ્યા એ એક ફેરવાઈ શકાય તેવા ઘટક અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ તપાસે છે જ્યારે અન્ય ઘટકો સ્થિર હોય. એમાં આન્સર આવશે ફેક્ટર પ્રોડક્ટ સંબંધ. જ્યારે ફક્ત એક ઇનપુટ બદલે છે અને તેના પ્રત્યે આઉટપુટ કેવો બદલાય છે તે તપાસવાનું ફેક્ટર પ્રોડક્ટ હોય છે. પછીનો ક્વેશ્ચન, ફેક્ટર પ્રોડક્ટ સંબંધ સાથે સંકળાયેલું વ્યવસ્થાપન સમસ્યા શું છે? એમાં આન્સર આવશે કેટલું ઉત્પાદન કરવું. આ પ્રશ્ન એ નિર્ણય સાથે સંકળાયેલ છે કે કેટલા ઇનપુટ્સની કેટલું આઉટપુટ મેળવવું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.